22 એપ્રિલના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ જોવા મળ્યો છે. આ આતંકવાદી હુમલા બાદ ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને પહોંચ્યા છે. તો અમદાવાદથી ઓપરેટ થતી ઇન્ટરનેશનલ ફ્લાઇટ, જેમાં અમદાવાદથી સિંગાપોર અને અમદાવાદથી બેંકોક જતી ફ્લાઇટના ભાવ વધી ગયા છે. તે સિવાય પશ્ચિમ તરફથી જતી ફ્લાઇટો એટલે કે અમદાવાદથી લંડન જતી ફ્લાઇટની ટિકિટનો ભાવ ₹64,000, જ્યારે દુબઈની ફ્લાઇટનો ભાવ ₹16,300 થયો છે, જેમાં લગભગ ₹2,000 આસપાસનો વધારો નોંધાયો છે. પહેલગામના હુમલા બાદ પાકિસ્તાને ભારતીય વિમાન કંપનીઓ માટે પોતાની એરસ્પેસ બંધ કરવાનો નિર્ણય લીધો છે, જેના કારણે એર ઇન્ડિયા, ઇન્ડિગો સિવાયની ઘણી એરલાઇન્સને મોટો ફટકો પડ્યો છે. પાકિસ્તાનના આ નિર્ણયથી ઉત્તર ભારતના અન્ય ક્ષેત્રો જેવા કે ઉત્તર અમેરિકા, યુકે, યુરોપ અને મધ્ય પૂર્વ તરફ જતી ફ્લાઇટ હવે અરબ સાગર ઉપરથી લાંબો રૂટ લેશે, જેના કારણે ફ્લાઇટનો સમય 2 થી 2.5 કલાક લંબાશે.